જે મેં કીધું ને એ જેને લખવું છે તે લખી લો 7056 બધા લખ્યું 7056 પછી 10 0 કરો 10 વખત 0 0 0 7056 પછી 10 વખત 0 0 0 0 0 એટલે ટોટલ તમારા 14 આંકડા થવા જોઈએ થયા 14 હા આટલા વર્ષ એટલે એક પૂર્વ હવે આવું તમે 99 પૂર્વ વખત પ્રભુ આદિનાથ આપણે કહીએ ને પાલીતાણા આવ્યા હતા એટલે ઇન્ટુ 99 કરો હવે જે આન્સર આવે એટલા વખત પ્રભુ વર્ષમાં એક જ વખત આવે ફાગણી આઠમના જ આવે પણ કેટલા વર્ષ આવ્યા તમને ઇમેજિન થાય છે આટલું તો પ્રભુનો માત્ર સાધના કાળ નોટ જન્મથી દીક્ષા સુધીનો કે નિર્વાણ સુધીનો નથી ખાલી પોતાના સાધના કાળ એટલે દીક્ષાથી કેવળ જ્ઞાનની વચ્ચે વર્ષમાં ઓન્લી એક જ વખત આવે ફાગણી આઠમ અને એ બીજા વર્ષે પણ આવે તો ફાગણી આઠમ ત્રીજા વર્ષે પણ આવે તો ફાગણી આઠમ તો આપણને 100 જેટલી ફાગણી આઠમ ખ્યાલ આવે પણ કેટલી વખત આવ્યા છે તો 99 પૂર્વ વખત અને એક પૂર્વનો આંકડો મેં તમને લખાવ્યો તો આના ઉપરથી આપણે કહી શકીએ કે એમનું આયુષ્ય બી આનાથી કેટલા ગણું વધારે એમ પૂર્વ કરોડ જ આવે છે ને એમનું આયુષ્ય બધાના પૂર્વ કરોડમાં જ છે ને પૂર્વ કરોડમાં જ છે એટલે આ જે આંકડો છે એનાથી તો વધારે છે એમ હા તો એ તો વધારે હોય તો જ સાધના કાળ નાનો હોય ને હા હા આગળ તો નાનું ત્યારે જ હોય એટલે કહું છું કે આ પૂર્વ 99 માં જે આવ્યા છે ને તો આપણે તો એની શું કહેવાય એની અનુરૂપમાં આપણે 99 જ વખત પાલીતાણા ચડીએ છીએ આમ જુઓ પણ એ કઈ 99 વખત નથી ચડ્યા એ મારે બતાવવું છે એ 99 પૂર્વ વાર ચડ્યા છે હા એટલે આટલો મોટો કાળ એ ચડ્યા છે તો તમને પૂર્વમાં હવે જ્યાં જ્યાં આવે ને તો અહીંયા બી જો લખ્યું છે કે એવા ક્રોડ એટલે પૂર્વ ક્રોડ છે આ પૂર્વ વાર નથી આ એક પૂર્વ થયું આપણે જે આપણા ગાથા જોતા હતા એમાં ગાથામાં શું લખ્યું એમનું આયુષ્ય ભુજ પરિસર્પનું કે ક્રોડ પૂર્વ વર્ષ તો તમને ખ્યાલ આવે છે ક્રોડ પૂર્વ વર્ષ એટલે આ આંકડો છે ને એને પછી તમારે કરોડ બનાવવાનું એટલે પાછળ કરોડ માટે કેટલા મીંડા લગાડવા પડે એકમ દશક શતક હજાર 10,000 લાખ 10 લાખ અને કરોડ હજી તમે 8 મીંડા લગાડો ને ત્યારે થાય એટલે એમના આયુષ્યની ખાલી તમે ઇમેજિન કરો કે હું એક ભુજ પરિસર્પમાં જન્મ લઉં તો મારું કેટલું આયુષ્ય ઈ ભવમાં મારે પૂરું કરવું પડે એક ખાલી આ 100 વર્ષ છે ને એ પણ આપણા પર દુઃખ આવે ને તો એટલા મોટા લાગે કે બાપરે મારું આયુષ્ય પૂરું જ નથી થતું તો આ ભુજ પરિસર્પનું આયુષ્ય તો વિચારો ગાથામાં આપ્યું છે આપણને કે પૂર્વ ક્રોડ તો પૂર્વ ક્રોડ જ્યારે આપે ત્યારે એમાં ગયા તો કેટલું મોટું આયુષ્ય એ ચિંતન કરવાનું છે અહીંયાથી કે પૂર્વમાં કે છે ને જ્યાં સુધી આંકડાને સમજશો નહીં ને તો પૂર્વની બહુ તમને ઠીક છે હવે કોઈ હશે પૂર્વ જન્મે એમાં શું છે આટલા મોટા આંકડાનું જો એક જ આયુષ્ય હોય અને હજી તો આપણને હવે નેક્સ્ટ દ્વાર જે આવી છે ને સ્વકાય સ્થિતિ ત્યાં હજી તમારું તત્વચિંતન વધશે કે એ જ કાયામાં સ્થિતિ કેટલી વાર તમને મળી શકે તો હજી તમારું તત્વચિંતન વધશે કારણ કે આપણે તો બધા અહીંયા કબૂતર ને કાગડા ને ચકલી જોઈએ ને બહુ તો 2 દિવસ 4 દિવસ કોઈક નાના જીવો હોય તો આપણને એવું લાગે થોડાક ટાઈમમાં મરી જાય એટલે છૂટે ને એમને નવો ભાવ મળે પણ એવું નથી અમુક તિર્યંચમાં જશું ને તો આટલા મોટા આયુષ્યો પણ છે કારણ કે જગ્યાઓ છે ને મોટી છે આપણું હવે આ જંબુદ્વીપ 1 લાખ યોજનનું છે એના પછીનું જે સમુદ્ર છે 2 લાખ એના પછીની જગ્યા છે 4 લાખ તો સમુદ્રોના આમ વધતા જાય તો એમાં જે જન્મનારા પ્રાણીઓ છે એમના પણ તો હાઈટ બોડી બધું વધતું જાય
અને પાછળ સ્વયંભૂ રમણ એટલે કેટલોમાં મોટો, અને એની અંદર કહે છે ને કે આપણે એક જણાએ પૂછ્યું કેવડી ભગવંતોને કે અમે જ્યારે શપક શ્રેણી માંડીએ તો કેટલી તકલીફ પડે આત્માને શપક શ્રેણીમાં. તો ત્યાં લખ્યું પ્રભુએ કે કોઈક જીવ પોતાના 2 હાથ વડે સ્વયંભૂ રમણ સમુદ્રને તરે તો એને કેટલી તકલીફ થાય, એટલી તમારે શપક શ્રેણી માંડવી હોય તો આત્માને તકલીફ થાય. શપક શ્રેણી માંડવું એટલે અનંત ભવનો આત્માનો શરીર સાથેનો સંબંધ છે, એ સંબંધને તોડી અને હવે આત્માને એકલું રહેવાનું છે. તમે એક ડબ્બીમાં કોઈક વસ્તુ મૂકો અને ખાલી 8-10 દિવસ મૂકો કે એકાદ વર્ષ મૂકો અને એમાંથી વસ્તુ કાઢી નાખો ને 1-2 વખત ધોવો ને તો પણ એમાંથી સ્મેલ આવશે. એટલે આપણા આત્માને પૂતગલની સાથે રહેવાનો અનંત આટલો મોટો કાળ જે પસાર થઈ ગયો, આટલા કાળની એની જે હેબિટ છે, તો એને આનાથી છૂટું કરવા માટે જે શપક શ્રેણી માંડે અને મોક્ષે જાય, આખું બંધ કરે શૈલેષીકરણથી પોતાની બોડી પ્રભુ, ત્યારે કેટલું તમને લાગે છે ઈઝી છે, તો ત્યાં આપ્યું સ્વયંભૂ રમણ. તો હવે જો ડબલ થતું હોય અને પછી તો અસંખ્ય સમુદ્ર પછી છેલ્લે સ્વયંભૂ રમણ છે, એટલે એની આમ જ કેટલી લાંબી હોય, તો એમાં હવે જે હોય બધું તો એ કેટલા મોટા મોટા પંચેન્દ્રિય હોય. એટલે આ બધું શીખવાનું છે કે મારે આવામાં જન્મ નથી જોઈતો. સમૂરછીમ માટે એમ જ સીધે સીધું લખ્યું. આમ કોઈ પૂછે ને કે સમૂરછીમમાં કેમ જન્મ થયો તમારો, તો કે તમને આ મગજ તો આપ્યું હતું, જ્યારે મગજ આપ્યું હતું ત્યારે એનો બહુ યુઝ કર્યો નહીં, અને જેની માટે કરવો જોઈતો તો એ નહીં કર્યો. આમ તો તમે મગજને ઘણું વાપર્યું કે આનું આ કેમ થાય ને આનું આ કેમ કરવું ને આમ તેમ બધું, પણ જેની માટે કર્મ તોડવા માટે મગજ વાપરવાનું હતું એ નહીં વાપર્યું. તો હવે તમને મગજ વાળા ભવો આપીએ કેમ અમે? તો આ જુઓ આટલા બધા જીવ છે ને, આ ઝાડમાં કેટલા પાન, કેટલી લીલોતરી, કેટલી માટી, કેટલું પાણી, તો આ બધાના ભવોને આમ જો તો સમૂરછીમ જ છે ને, ક્યાં એ લોકો કઈ મગજ હવે વાપરવાના છે? અને જીભ નથી મળી, તો જીભ જ્યારે મળી હતી ત્યારે નહીં વાપર્યું, એનો સારો ઉપયોગ નહીં કર્યો. આ બધું શીખવાનું છે કે આપણે પંચેન્દ્રિય સુધી પહોંચ્યા તો ઘણા પુણ્યના પોટલા આપણે ખાલી કરી નાખ્યા, ત્યારે આ એક મનુષ્યનો કિંમતી ભવ મળ્યો છે. એમાં પ્રમાદ કરવું છે કે આ બધું ભણવું છે? કારણ કે હજી જો તમારી હાજરી, આ તો પહેલો સ્ટેપ છે, 7મા ધોરણ પછીનો પહેલો સ્ટેપ. એના પછી 9 તત્વ આવે, એના પછી દંડક આવે, એના પછી લઘુ સંગ્રહણી, પછી તમે કર્મગ્રંથ 6, તો પછી એમ કરતા તો 1-2 જણા જ બચી જશે પાછા. કારણ કે 32 ધોરણ સુધી પહોંચવાનું છે ને આ તો હજી 8મું ધોરણ છે. એ તો આપણે પ્રતિક્રમણના તો છોડી દીધા છે, એક્ઝામ જ નથી લીધી. તો 7 ધોરણની તો એક્ઝામ જ નથી લીધી, આપણે સીધું 8મા ધોરણથી સ્ટાર્ટ કર્યું. અને 8મું તમને એવું લાગે કે ઈઝી છે, જીવ વિચાર આ રિપીટ થશે, થોડું ઘણું દંડકમાં બી આવશે. દંડકમાં જો અહીંયા 5 જ દ્વાર તમે ભણ્યા, પણ દંડક કર્યું છે કોઈએ તમારામાંથી? તો દંડકમાં આ જ બધા જીવો આવશે, અને આ બધા જીવોને ડિટેલમાં ભણવા માટે 24 દ્વાર આવશે. તો એમાં પણ આ દ્વાર આયુષ્યનું દ્વાર પણ છે, એમાં હાઈટનું દ્વાર પણ છે, પણ હજી બીજા દ્વારો પણ આવશે. પણ આ મુખ્ય 5 દ્વાર છે. તો આ મુખ્ય તમને આવડતા હોય ને તો આ જ 5 ઓલામાં પણ છે. તો ત્યારે પણ આપણે કરીશું, પણ અઘરું થતું જશે, ધીરે ધીરે ધીરે. તો સંકલ્પ કરો કે 5-6 વર્ષ સુધીમાં એક ખાડો બને ત્યાં સુધી થાય નહીં, અથવા તો તમને ફેસિલિટી છે, અમને તો પંડિતજી પાસે ભણવાનું હોય એટલે એ ફેસિલિટી જ ન હોય, ટાઈમમાં પણ જવા ન મળે. પછી અમુક પંડિતજી કહેતા હતા કે ઠીક છે લાંબેથી સાંભળો, કારણ કે પછી રેકોર્ડિંગ પણ ન હોય, કોઈ સમજાવે પણ નહીં, આવી હાલતો હતી. પણ 6 વર્ષમાં એક પણ ખાડો નહીં તો જ તમે સમજી શકો, અધરવાઇઝ એક ટોપિક મિસ થઈ જાય પછી એ ટોપિક નું જે રિલેટેડ નું જ્ઞાન હોય ને એ ગડબડ થઈ જાય. કારણ કે એક ડોક્ટર હોય અને જે દિવસે એને ઓપરેશન કરવાનું શીખવાડે એ અટેન્ડ કરે, અને જે દિવસે સ્ટિચીસ મારીને બંધ કરવાનું હોય એ દિવસે ખાડો કરે, ને પછી શીખે નહીં, એવા પાસે ઓપરેશન કરાવીએ આપણે, તો પછી તમારી હાલત શું થશે? તમને જ સવાલ થશે તો તમે જવાબ કેવી રીતે આપશો કે આનું સમૂરછીમનું આ શું થાય, આયુષ્યનું આ શું થાય?
હમણાં તો ચલો ફેસિલિટી છે આપણને રેકોર્ડિંગ ની એટલે વાંધો નથી, પણ બને એટલા સવાલ વધારે થવા જોઈએ અને એબ્સન્સ ઓછું, રાઈટ? ચલો એના પછી આપણે જશું આગળ. ને આજે તો આપણા બધાની મિસ્ટેક નથી, કારણ કે થોડુંક આપણે રીશેડ્યુલ કર્યું છે એટલે. ચલો આપણે ગાથા નંબર 38 ને પણ જોઈએ થોડુંક. શું લખે છે? સવે સુહુ માંસાહારણા. અને મેં જે તમને કીધું એજ નું ટેબલ, તો હું શું કરીશ, તમને અહીંયા જે 5 દ્વાર છે ને એ 5 દ્વારના ટેબલ સાથે મોકલી દઉં છું. એ જીવ વિચારની સેકન્ડ નંબરની બુકમાં 5 જે તમારા દ્વાર છે, હાઈટ કો, એજ કો, હવે એના પછીનું સ્વકાય સ્થિતિ હશે, પ્રાણ, તો એ 5 છે. હમણાં હું આજે મોકલીશ તો તમને 4 ને આઈડિયા આવશે, પણ જે લોકો આજે અટેન્ડ નથી કરતા એમને થશે કે આ શું બધું થઈ ગયું. એટલે આપણે એને જ્યારે આપણે 5 દ્વાર ગાથામાં પૂરા થઈ જશે ને ત્યારે એનું મોકલી દઈશ. એટલે લખવાની ચિંતા નહીં કરતા, એનું ઝેરોક્સ કરાવી શકો છો, એમાંથી નોટ્સ બનાવી હોય તો તમે બનાવી શકો છો, રાઈટ? તો એ લખવા માટે ચિંતા નહીં કરતા. ચલો, સર્વે સુહુમ. સુહુમ એટલે સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે આપણને દેખાતા નથી. એના પછી છે સાહારણા, સાધારણ વનસ્પતિ. હવે આ કેમ અલગ મૂક્યું? તો સાધારણ એટલે ઈ દેખાતું જ હોય. સાધારણ એટલે દેખાતું ઇન ધ સેન્સ કે મને બટેટાની અંદર જીવો છે એ સાધારણના છે, આપણી ત્યાં ફંગસના જીવો છે એ સાધારણના છે. કારણ કે તમને ક્યારે બી એવો ડાઉટ થાય સાધારણમાં કોણ આવે, તો આપણે જીવ વિચારમાં પહેલા ગાથા કરી ગયા કે એકેન્દ્રિયમાં કોણ આવે, પૃથ્વીકાયમાં કોણ આવે, સાધારણમાં કોણ આવે. એટલે અહીંયા હવે પૂછવાનું નહીં, ત્યાં તમારે જોવાનું કે સાધારણ એટલે શું. બરાબર? પછી લખે છે એટલે કે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો અને બાદર સાધારણ વનસ્પતિકાય. બાદર કેમ? કારણ કે સાધારણ જે અહીંયા જે વાત ચાલુ છે તે બાદરની છે, જે આપણને આંખથી દેખાય છે એવા અનંતકાયની ગોદ. અને પછી શબ્દ લખ્યું સમુચ્છીમાં, એટલે કે સમૂર્છિમ, અને એ પણ કોણ? તો કે મનુષ્ય. તો આપણે મેં કીધું ને સમૂર્છિમ મનુષ્યનો અલગથી આવશે. તો શું કહે છે? ઉત્કૃષ્ટ હોય કે જઘન્ય હોય, આ લોકો બધા અંતર્મુહૂર્ત જ જીવે, એનાથી વધારે જીવે નહીં. જન્મે મરે, જન્મે મરે, જન્મે મરે, જન્મે મરે, બસ આવું જ ચાલુ હોય. તો ભૂલથી તમે સમજો એક બટેટો ઘરે લઈ આવ્યા અને એને હજી 4 દિવસ પછી બનાવવું છે, તો તમે કોઈકને પૂછો, કોઈક કેવળ જ્ઞાની હોય, અવધિ જ્ઞાની હોય, તમને મળી જાય તો કે તમારા ઘરે તો લાખો કરોડો અબજો જીવોનો દરેક સેકન્ડે મરણ થાય છે, તો 4 ડેઝમાં તો તમે એમનું કાઉન્ટિંગ કરો તો કેટલું મરણ થઈ ગયું તમારા ઘરે. એટલે બને ત્યાં સુધી એને હાથ પણ નહીં લગાડવાનું, ન જોઈતું હોય ત્યાં હાથ પણ નહીં લગાડવાનું. કારણ કે આટલા બધા જીવો, હવે જો એટલે લોકો કેટલા કોમળ હશે કે આટલી જગ્યામાં તમે લાખો લોકો રહો, તો એ લોકોના જીવ કેવા કોમળ હશે, એને તમે ખાલી પકડો ને તો પણ એમને કેવી પીડા થાય. આ દૂધી છે તો દૂધી મજબૂત છે, એક જ જીવને આટલું બધું રહેવા મળી ગયું, પણ ઓલા લોકોને આટલામાં અબજો જીવ કહું છું, અબજો, આટલામાં એક ટપકામાં. અને આપણે એક ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈએ એટલે એમાં કેટલા અનંતકાય ગયા, તમે ખાલી કાઉન્ટ કરી નાખો. એક સોયના એક ટપકામાં અબજ પકડો, કેટલા ગયા ફ્રેન્ચ ફ્રાઈઝમાં એક. એટલે અહીંયા કહે છે કે પણ એ લોકોનું જન્મ મરણ બહુ હોય છે. એટલે સૂક્ષ્મ જેટલા પણ છે, આપણું રૂમ છે ને અહીંયા આ જે છે ને એમાં બધા સૂક્ષ્મ એકેન્દ્રિય છે. પૃથ્વીકાય પણ છે, અપકાય પણ છે, તેવુકાય પણ છે, વાયુકાય પણ છે. તો એ બધા હમણાં દેખાતા નથી, એ સૂક્ષ્મ. તો એમાં જન્મ મરણ ચાલુ છે. હું આમ હાથ કરું છું ને તો પણ એ લોકો મરે નહીં, સૂક્ષ્મ ન મરે. હા, આજે પંખો ચાલુ છે અને જે વાયુકાયના જીવો છે મને જે ફીલ થાય છે હવા, તો ઈ પછી બાદર વાયુકાય છે. તો એ લોકોનું એવું આયુષ્ય નથી બતાડ્યું. આ વાત ચાલુ છે કોની છે? સૂક્ષ્મની. સૂક્ષ્મ એટલે આપણે હાથ કરીએ અથવા હું અહીંયા આગ લગાડું ને હવામાં, તો એ આગથી પણ એ લોકો ન મરે. પછી હું અહીંયા તલવાર ચલાવું ને તો તલવારથી પણ સૂક્ષ્મ વાળા જીવો ન મળે. હા, બાદર વાયુકાયના જીવો છે એ મરી શકે. એટલે ખ્યાલ આવે છે? એટલે બે આમ આ જે હવામાં સમજો બે જીવ છે, હવાના આપણે એમ ઇમેજિન કરીએ તો 4 જીવ ઇમેજિન કરીએ, તો હું 4 1 રૂપિયાનો કોઈન મૂકું તો એમની વચ્ચે ખબર છે એક સ્પેસ રહી જાય, આટલી સ્ક્વેર, આટલું શું. તો
તો એટલામાં ઓલા જીવ આવી જાય. તમે તલવાર પણ મારો ને તો એ જીવને ન વાગે, એ એટલામાં આવી જાય. એટલે તમે એને મારો ને તોય ન મળે, એને બાળો તોય ન બળે. પણ એ લોકોનું આયુષ્ય એવું કે આમ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ થયા. એટલે એ લોકોના આત્માને પીડા કેટલી, આપણા આત્માને 100 વર્ષે પીડા આવશે જયારે મરીશું. પેલા 100 વર્ષ પહેલા જન્મની આવી ગઈ અને હવે મરણની આવશે, એટલો ગેપ ને એ લોકોને ઈ પીડા દરેક, આપણે ચલો મિનિટ પકડીએ તો 1 જ મિનિટમાં એ લોકોનું જન્મ અને બીજી મિનિટે મરણ, પાછું 1 મિનિટમાં જન્મ અને મરણ. તો આખા દિવસની સેકન્ડો કેટલી અને કેટલા જન્મ મરણ એક દિવસમાં પીડા સહન કરવાની. અને પછી આયુષ્ય જુઓ તો બધા લાખોના હિસાબે, એટલે ભવ સ્થિતિ આપણે જોઈશું ને હવે એના પછીની સ્વકાય સ્થિતિ. તો તમે જુઓ કે એક વખત એમાં ગયા તો કઈ એવો ધર્મ તો છે નહીં કે એમાંથી તમે બહાર આવી જાઓ કે કેન્દ્રથી સીધા તમે પંચેન્દ્રિય થઈ ગયા, એવું તો છે નહીં. તો તમે આ સિલસિલો તમારે કેટલો લાંબો ચલાવવો પડે. સૂક્ષ્મમાંથી બાદરમાં આવતા ટાઈમ લાગે, બાદર એકેન્દ્રિયથી બેઇન્દ્રિયમાં જવા ટાઈમ લાગે, બેઇન્દ્રિયથી 3 માં, 3 થી 4 માં, 4 થી 5 માં, 5 માં પણ આદિવાસી જેવા ભવો, વેશ્યા જેવા ભવો, પછી બ્રાહ્મણ ક્ષત્રિય જેવા ભવ, પછી આવું જૈન પણ આવે. બોલો. એટલે આ બધું જ્યારે ભણીએ ને ત્યારે ખૂબ આપણે કહીએ ને કે આ બધું કેમ આપ્યું છે, આપણને ડરાવવા માટે નથી, સમજાવવા છે કે આવું આવું છે. એટલે તું હજી પણ સમય છે, હજી પણ તું ચેતી જા, હજી પણ તું બચી જા. બરાબર, ડરવાનું નથી, સાવચેત થવાનું છે. એટલે આ લોકો બધાનું ઉત્કૃષ્ટ કહો તો ઉત્કૃષ્ટ અને મિનિમમ કહો તો મિનિમમ અંતર મુહૂર્ત છે. હવે અંતર મુહૂર્ત પોતે પણ મોટું છે. એટલે કોઈકનો સમય 1 સમય 2 સમય 3 સમય 4 સમય, આપણે કહીએ ને 1 કલાક તો એમાં 60 સેકન્ડ આવી જાય, તો ક્યારેક 15 સેકન્ડ 20 સેકન્ડ 25 સેકન્ડ, આમ બધાનું અલગ અલગ હોઈ શકે. પણ આટલું જ હોય અંતર મુહૂર્ત, એટલે એટલું જ હોય. એમાં એમ જગન્ય અને ઉત્કૃષ્ટ બંને આવી ગયું. પછી તરતમતા હોઈ શકે જીવ વાઇઝ, બરાબર. બધાનું એક જ ક્ષણે ચાલુ થાય ને પૂરું થાય એવું ન હોય, કારણ કે સમય નથી આપ્યો. સમય એટલે શું? 1 સમય 2 સમય 3 સમય 4 સમય, આ સેકન્ડ તમે ફ્રેક્શન કરી શકો. પણ અંતર મુહૂર્ત એટલે શું? તો મુહૂર્ત એટલે શું? તો મુહૂર્તમાં આવશે શું? 24 મિનિટ, આપણે કહીએ ને 1 ઘડી 2 ઘડી, તો એનાથી ઓછું. તો હવે કેટલું ઓછું? 1 સમય પણ ઓછું હોય, 2 સમય પણ ઓછું હોય, 3 સમય, એટલે નાના પણ અંતર મુહૂર્ત હોય, મોટા પણ અંતર મુહૂર્ત હોય. તો ઈ તમારે પછી આગળ હજી ડિટેલ ભણશો ને ત્યારે આવશે કે ક્યારે નાના અંતર મુહૂર્ત પકડવાના, ક્યારે મોટા પકડવાના. હમણાં તો સીધું લખ્યું કે અંતર મુહૂર્ત જીવ, તમને બહુ અઘરું નથી કરવાનું, પણ અંતર મુહૂર્ત જીવ એટલે ટેબલમાં લખી દીધું બસ. એટલે સમય એટલે તો સેકન્ડ કરતા બી ઓછું ને, હા, સમય એટલે સેકન્ડ તો ઘણું ઓછું, પણ આમ સમજાવવા માટે કે ત્યાં આમ ખબર પડે કે ચલો 5 સેકન્ડ તો 5 સેકન્ડ તો ખબર પડે. આપણે કઈ આમ નથી આપ્યું, અંતર મુહૂર્ત આપી દીધું. અંતર મુહૂર્ત એટલે એ સેકન્ડમાં પકડી શકીએ કે મિનિટમાં પકડી શકીએ એનાથી આપણે? મોટું છે, મિનિટમાં. એના મોટું, એટલે અચ્છા. નાનું છે તે સમયમાં છે અને મોટું છે તે મિનિટમાં છે. એટલે હું ના કહી શકું. એ 2 ને અચ્છા 9 સમયથી જે મુહૂર્ત ચાલુ થશે ને, 2 થી 9 સમયમાં, ત્યાંથી અહીંયા સુધી બધું મુહૂર્ત જ હોય એમ. અને એમાંય ઓછું, એટલે આપણે કહીએ ને 1 સેકન્ડમાં તો ઘણા સમય પસાર થઈ શકે. અને તમને જોઈતા હશે તો એ પણ અમને ગણિત કર્યા છે ને, તો એના આંકડા પણ છે કે 1 સેકન્ડમાં કેટલા સમય આવી શકે. પણ પછી તમે લખશો ને તો આંકડાઓ એટલા મોટા મોટા આવતા જાય છે ને, તો આપણને આમ જરા અમે લોકોએ બધું આંકડાથી જ કર્યું છે. લાઈક તમે સૂર્યનો બૃહદ સંગ્રહણી કરીએ છીએ ને, બૃહદ સંગ્રહણી, તો એમાં 350 છે. બરાબર, તો 350 માં શું છે કે આજે સૂર્યનો પ્રકાશ પડે ને તો આજે આટલું અંતર કાપ્યું, અને બીજા દિવસે પડે ને તો કેટલું ઓછું, ત્રીજા દિવસે, એટલે આખા વર્ષની ગણિત કરવાની પ્રકાશ. એટલે કેટલું ઓછું વધુ અંતર કાપે છે. સૂરજ માંડલા ફરે છે મેરુ પર્વતની, તો કેટલા ડિસ્ટન્સ થી ફરે છે, પછી બીજા દિવસે કેટલા ડિસ્ટન્સ થી, એટલે આમ 6 મહિનાના બધા કાઉન્ટિંગ કે કેટલા. તો હવે આંકડા કેટલા મોટા મોટા હોય, કેટલા સર્કલ ફરે, બહુ લાંબા આંકડા થઈ જાય. ચંદ્રનો, અને આપણે તો સૂર્ય જ ને 2 જ છે.
પછી એના પાછળનું લો ને લવણ સમુદ્રનું તો 4 સુરત થઈ જાય અને સ્પેસ પણ વધી જાય. તો સ્પેસ વધી જાય તો ઈ લોકો કેટલા દિવસે કેટલું ફરે વગેરે વગેરે. પછી ગ્રહણ. તો આમ એટલા બધા આંકડા છે અને બધા આંકડાના કેલ્ક્યુલેશન વિધાઉટ કેલ્ક્યુલેટર કરવાના. એક એવું પણ છે ઓહો. આપણે ત્યાં કે જૂની પદ્ધતિમાં એક અલગ ટાઈપનું ડિવિઝન બતાડેલું છે. એ ડિવિઝન ના હિસાબે તમે જ્યારે શીખી જાઓ ને ભાગાકાર કરતા તો મોટા મોટા આંકડાઓના તમે ડિવાઈડ કરવું હોય તો વિધાઉટ કેલ્ક્યુલેટર તમે કરી શકો. ટેકનિક છે એવી. ટેકનિક છે અને એ ગાથામાં જ આપેલી છે ટેકનિક. અને એ આમ આમ શીખવા જાવ તો અઘરી પણ છે કારણ કે આપણે બધું કેલ્સીથી કરતા હોઈએ ને તો આપણા માટે થોડું અઘરું પડી જાય. એટલે આંકડો 29 આંકડાનો મનુષ્યનો પણ છે. તો એ આંકડો બી આમ બોલવું હોય ને તો આપણને સહજ ના થાય બોલવા માટે. રોજ ના બોલતા હોઈએ ને પણ એ લોકો તો ફટાફટ કોડાકોડી એક પૂર્વ આમ પાછળનું પણ બોલવું હોય ને તો આપણને જરાક વિચાર કરવું પડે કે આટલા કોડાકોડી બોલે એટલે આંકડો કેટલો મોટો લખવાનો એટલે કેટલી લાઇન્સ કરવાની. તો એટલું બધું ડિટેલ એટલે તો આપણે આર્યભટ્ટ ને આમ વાઘભટ્ટ ને બધા કહીએ ને આમ હજી જૈન દર્શન કે સંસ્કૃત દર્શન ભણેલો હોય ને એની સામે સાયન્ટિસ્ટ તો કઈ જ નહીં. એટલું એ લોકો પાસે નોલેજ અને એટલું માઇન્યુટ એ લોકો વિધાઉટ પેપર પેન કેલ્ક્યુલેશન બધું કરી શકે. કારણ કે ત્યારે તો એટલું બધું લખવાનું પણ નહીં હતું ને પેપર ને ફોટો ને તો હતા જ નહીં. ઓનલી સાંભળીને ગુરુને એ લોકો આટલું પિકઅપ કરી શકે તો એ લોકોની આ શું હશે બ્રેન શું હશે. 14 પૂર્વ આ તો આપણું એક દંડક ને પણ આખા મોટા આગમનો આટલો નાનો ભાગ અને કેટલી ગાથા છે 50. અને આ બૃહદ સંગ્રહણી પણ આપણે કહીએ છીએ 350 નું પણ એ પણ કે છે કે એ પણ બૃહદ સંગ્રહણીમાં પણ અમે નાનું વર્ઝન શીખી રહ્યા છે. જે મિનિમમ વાળું છે ને ઈ શીખી રહ્યા છે અને એને પણ 4-5 વર્ષ તો લાગી જ રહ્યા છે એમ. તો ઈ કે છે કે ઈ બૃહદ સંગ્રહણી જે શાસ્ત્રમાં આપ્યું છે એનું આ નાનું વર્ઝન છે. તો આ પણ એક જીવાભિગમ નામનું મોટું આગમ છે એનું આ નાનું વર્ઝન છે 50 ગાથાનું કે જે વિચારનું અમે તમને સંક્ષિપ્તમાં થોડો ખ્યાલ આપી દઈએ એમ. પણ ઓરિજિનલી જે ગુરુ મહારાજો આગમ ભણે છે એની માટે આટલા તપ કરે છે તો તમે ખાલી એમને અનુમોદના તો કરો કે ઉઠીને પેલા સૂત્ર કરવાના અર્થ કરવાના તપસ્યા કરવાની ગોચરી પાણી વિનય આવશ્યક આ બધું તો કરવાનું છે. આપણે તો એક દિવસ ભણીને માથું ચડે તો કદાચ એક આવશ્યક પણ ઓછો થઈ જાય આપણું. આપણને આવશ્યક પણ ક્યાં કમ્પલસરી છે બધા. એ લોકોને તો વિથ આવશ્યક આ બધું કરવાનું. બરાબર. અને એ પણ એક આગમ માટે કેટલી મોટી મોટી 6 મહિનાના તપ ચાલુ હોય એક આગમ માટે. યોગ દહન ચાલુ હોય ને ત્યારે એમાંય વચ્ચે કોઈ એમને તાવ કે કઈ આવી ગયું આખું ફરીથી કરવું પડે. બધું એમ જ ચાલ્યું જાય. 6 મહિના સુધી ગેપ ના આવવું જોઈએ. આપણે એવું કરીએ તો એક ખાડો થાય તો ફરીથી પહેલેથી સ્ટાર્ટ કરવાનું. ક્યારે પૂરું થાય છે વિચાર. બરાબર. ચલો તો આપણે અહીંયા 2 દ્વાર પૂરા કર્યા. એક હાઈટ નો અને એક એજ નો. આપણે તમે લોકો જે જોઈન થયા છો એમની માટે સ્વકાય સ્થિતિ થોડુંક લયું અને એના પછી ફરીથી બધા જોઈન થશે ત્યારે ડિટેલમાં ફરીથી લઈશું. સ્વ એટલે પોતાની, કાય એટલે બોડી. તો આ જ ભવમાં ફરીથી તમે કેટલી વાર રહી શકો એટલે કેટલી વાર ઉત્પન્ન થઈ શકો. દાખલા તરીકે હું માખી છું તો માખીના ભવમાં હું મરું પછી માખીના જ ભવમાં કેટલી વાર હું ઉત્પન્ન થઈ શકું 2 વખત 3 વખત 4 વખત. હું મચ્છર છું અથવા મનુષ્ય છું અથવા દેવ છું અથવા નારકી છું તો એ જ ભવમાં ફરીથી ઉત્પન્ન થાવ તો એને કહેવાય સ્વકાય સ્થિતિ. સ્વકાય સ્થિતિનો મીનિંગ સમજ્યા. પોતાની જ કાયામાં એટલે જે હમણાં બોડી છે એમાં નહીં જન્મવું પણ મનુષ્ય તરીકે ફરીથી જન્મવું તો એને કહેવાય સ્વકાય સ્થિતિ. બરાબર. અને ઈઝી વેમાં દાખલા તરીકે દેવ છું તો દેવની સ્વકાય સ્થિતિ નથી. નારકની સ્વકાય સ્થિતિ નથી. એટલે શું એનો અર્થ શું થયો કે દેવ મરીને દેવ ન થઈ શકે. નારકી મરીને નારકી ન થઈ શકે. બરાબર. તો એ લોકો બે માટે શું ઓપ્શન ખુલ્લા રહ્યા. જો દેવ મરીને દેવ ન થઈ શકે અને નારકી ન થઈ શકે તો શું ઓપ્શન ખુલ્લા રહ્યા. મનુષ્ય. બસ.
તિર્યંશ. તો છે, હા, મનુષ્ય અને તિર્યંશ અને મનુષ્ય. બે ખુલ્લા છે, બરાબર. તો એ લોકો બંને માટે બે ઓપ્શન ખુલ્લા છે. દેવો કાં તો તિર્યંશ થશે, મનુષ્ય થશે, અને નારગો પણ તિર્યંશ અથવા મનુષ્ય થશે. પણ મનુષ્ય માટે 4 ખુલ્લા છે, 4 સાઈડ. એ મરીને ચારે ગતિમાં જઈ શકે. તો સ્વકાય સ્થિતિ મનુષ્યની શું છે? 7 થી 8. નોર્મલ આવા મનુષ્ય દેહમાં તમે કન્ટિન્યુઅસ 7 વખત મરીને જન્મી શકો, પણ 8મી વખત તમે આ મનુષ્યમાં ન જન્મી શકો. તો કયા મનુષ્યમાં જન્મી શકો? તો કે છે યુગલિક મનુષ્યમાં. યુગલિક વાળું શું થાય? પછી ત્યાંથી ચેન્જ શું આવે? કારણ કે યુગલિકો મરી અને કમ્પલસરી શું બને? આપણું થઈ ગયું છે આગળ. યુગલિકો મરીને કમ્પલસરી શું બને? દેવ. એ લોકોના કશાય ઓછા હોય, કશાય ઓછા હોય, કારણ કે કોઈની સાથે ઝઘડો ન હોય, કલ્પવૃક્ષ બધું આપતો હોય, એટલે કઈ ઝઘડો હોય નહીં. એટલે એ લોકોના મંદ કશાયના કારણે એ લોકો મરીને દેવમાં જાય. એટલે તમારા 7 ભાવ મનુષ્યના થયા, 8મો જો થાય તો યુગલિક નો થાય. એટલે યુગલિક થી તમારું ચેન્જ થઈ ગયું દેવ. અને પછી પાછું દેવમાં તમે ગયા અને મરો તો દેવ પણ ન મળે. એટલે કમ્પલસરી કાચું મનુષ્ય અને તિર્યંશ મળી શકે. એટલે પાછા 7 ભાવ તમે મનુષ્ય ના કરી શકો, પણ એક સાથે 7 થી વધુ નહીં. તો આ તો તમે હિન્દુમાં પણ સાંભળ્યું હશે કે मैंने 7 भाव के लिए तुम्हारा हाथ थामा है, કે એ લોકોને પણ માન્ય છે કે 7 ભાવ મનુષ્યનું થવાનું પોસિબલ છે. પણ એ લોકોએ એ વાક્યને લીધું એવી રીતે, એક દર્શન એવું છે, 4 વાક દર્શન ને આપણે અલગ અલગ દર્શનો ભણીએ ને યુનિવર્સિટીમાં, તો એક દર્શન એવું છે કે એ લોકોએ એ વાક્યને એવું ઊંધું લીધું કે મનુષ્ય છો ને એટલે હવે ચિંતા જ નહીં, મરીને તમે મનુષ્ય જ થાવ. અને જે લોકો એનિમલ થયા છે એ લોકો મરીને એનિમલ જ થવાના છે. એટલે એ લોકો બિંદાસ પાપ પુણ્ય કોઈ પરવા જ નથી કરતા કે હું કઈ પણ કરીશ, થવાનું તો મનુષ્ય જ છું, ક્યાં મને ચિંતા છે એમ. એક એવા માને છે કે બસ આ છેલ્લો ભાવ છે, હવે કોઈ ભાવ જ નથી, એટલે જેટલા કરવા છે એટલા જલસા તમે અહીંયા કરી. એક એવું દર્શન છે જે મોક્ષને માને છે, પણ કેટલું માને છે તો કે મોક્ષમાં જાઓ ને તો 5000 વર્ષ તમે ત્યાં રહી શકો, પછી પાછા તમે નીચે આવવાનું ને ફરીથી આ દુનિયા એન્જોય કરી શકો, એવું પણ છે. એટલે આમ અલગ 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 બધા માને છે. એટલે બીજે ક્યાંય એવું ફસાવાનું નહીં. આપણું સર્વજ્ઞ બતાવેલું આ છે કે અહીંયા 7 ભાવ છે, તો આ મનુષ્યના આવી રીતે છે. પછી એવું પણ થઈ શકે કે મને કોઈ જોઈને, મેં જેમ કીધું કે 7 ભાવ તમારા મનુષ્યના છે, હું ખુશ થઈ ગઈ, અને પછી 1-2 ભાવ આવા હોય અને 4-5 ઓલા અપર્યાપ્ત મનુષ્ય વાળા મળી જાય, સમુર્ષિમ મનુષ્ય વાળા મળી જાય, એવું થઈ શકે. કહેવાય તો એ બધા મનુષ્યના જ ભાવ, એટલે સ્વકાય સ્થિતિમાં બધા આવી ગયા, બરાબર. એટલે એવા ભાવોની કાઉન્ટિંગ તો આપણે કરવી પણ નથી, કારણ કે આપણે પણ ઘણા બધા એ ભાવમાં ગયા, જન્મ્યા, મર્યા, એટલે ભાવ થયો પૂરો. એટલે મનુષ્યથી પાછા તિર્યંશમાં પણ આવી શકે, ને પાછા તિર્યંશથી દેવ, નારકી બધું પોસિબલ છે. પણ એક ઘુસાડી રાખવાનું કે દેવ મરે તો દેવ ના થાય, એટલું બધું એની પાસે પુણ્ય ન હોય. નારકી મળે તો નરકમાં ન જાય ફરીથી, કારણ કે એટલો બધું એ પાપ ન કરે. નારકીમાં કેટલી પાર્ટી કરે, ન કરી શકે ને. હા, એટલે બહુ બધા પાપ જ ન કરી શકે, ખાલી પાપને ભોગવે. એટલે પછી એનું નેક્સ્ટ ભાવ નરકનું ન મળી શકે. હા, પણ પછી કર્મ સત્તા એવું કે ચલો તમને તિર્યંશમાં મોકલું છું, એટલે બહાર નીકળ્યો જીવ એટલે સિંહ થયો, અને સિંહનું થોડાક વર્ષનું આયુષ્ય પૂરું કર્યું, અને સિંહ પાછો મરીને ચોથી નરકમાં જાય, એટલે ફરીથી તમે નરકમાં તો આવી જ છે, એટલે મોટું આયુષ્ય, પણ કન્ટિન્યુઅસ નરક નથી. એટલે આ બધા કુદરતી નિયમ બનાવ્યા કે ઓકે કન્ટિન્યુઅસ નથી ને, પણ અહીંયાથી તિર્યંશમાં તો જઈ શકો ને, એક નાનનું તિર્યંશનો ભાવ આપી દે તમને 5, 10, 15 વર્ષનો, પછી પાછું તમને નરકમાં લઈ આવે, કારણ કે સિંહમાં જાઓ ને તો ચોથી નરક ફિક્સ. પછી જેમ જેમ ઉપર આવો ને, અજગરમાં જાઓ, પક્ષીમાં જાઓ, માછલામાં જાઓ, માછલામાં 7મી નરક ફિક્સ. તો વિચારો 7મી નરક સુધી લઈ જવાનો, એક માછલીનો નાનો ભાવ આપી દે એટલે પછી સીધો 7મી નરક. તંદુલ્ય મત્સ્ય છે, મચ્છી કેટલો છે? તંદુલ જેટલો. તંદુલ સમજો, ચોખ્ખો એટલો જ માછલું છે, અને એ જન્મ્યો છે મગરની આંખ ઉપર. એટલો આંખ પાપણ હોય ને એની મગરની, એના ઉપર જન્મ્યો છે,
જન્મીને નીચે જુએ છે કે મગર તો પોતાનું મોઢું ખુલ્લું રાખી દે છે અને મોઢામાં જે માછલા આવે છે એ માછલા નીકળી જાય છે. તો કેટલો અક્કલ વગરનો મગર છે, મોઢું એને બંધ રાખવું જોઈએ. એક વખત માછલું આવી ગયું તો પછી બંધ હોય તો ખાઈ શકે ને, બંધ ન હોય તો નીકળી જ જાય. ખાલી આટલું વિચારે છે અને પોતાને હોશિયાર સમજે છે કે હું હોઉં તો હું મારું મોઢું બંધ રાખું. હવે મગરે નથી પૂછ્યું એને, અને એને એક પણ માછલું ખાવા મળ્યું નથી, હજી તો નથી મળ્યું, અને માત્ર આવું મનથી વિચારે છે. તો આપણને હમણાં સુધી એવું લાગે કે આપણને એવો વિચાર આવે ક્યાંક તો આપણે તો બહુ હોશિયાર. તો એની હોશિયારીના કારણે 7મી નરકમાં જાય છે. કેટલું આયુષ્ય, આટલા જેટલું મચ્છરનું, બસ આટલું નાનું આયુષ્ય, એમાં તો એ જન્મી અને ત્યાંથી માછલું છે એટલે 7મી નરકમાં આવે. 33 સાગરો પંપ આ વિચારનું પાપ એને ધોવાનું. 33 સાગર ખાલી ક્યારે થાય? એક એક બૂંદ રોજે તમે કાઢો, 33 સમુદ્રો ખાલી ક્યારે થાય? એટલા વર્ષ નરકની વેદના ભોગવવાની. અને ખાધું નથી, કાયાથી પાપ નથી કર્યું, ખાલી મનથી વિચાર્યું છે. એટલે આપણા મનનું આપણે ટોટલ કરીએ રાતના તો બધું પ્લસમાં જ આવે ને કે માઇનસમાં પણ આવી શકે? સારું જ વિચારો ને આખો દિવસ, કે ખરાબ પણ આવી શકે. ખરાબનું લિસ્ટ મોટું છે. દેરાસરમાં ખરાબ વિચાર, ઉપાશ્રયમાં ખરાબ વિચાર, કોઈ પણ આ કેવો છે, આ આવ્યો તો મને ચડાવો નહીં મળ્યો, આ તો મને પૂજામાં આમ કરે, ક્યાંક ઈર્ષ્યા હોય, મારાથી આગળ નીકળી ગયા, ક્યાંક દ્વેષ હોય, ક્યાંક રાગ હોય, તો આ બધું અપ્રશસ્ત મનનું છે. કારણ કે વચનથી તો આપણે બોલીને બગાડીએ નહીં, કાયાથી કઈ ખરાબ મારવા ન જઈએ, ભિખારી થોડી છે આપણે કે લડવા જઈએ. પણ મનની હાલત શું છે? ડસ્ટબિન કે ક્યારો ફૂલનો? બોલો. એ અટકાવવા શું કરવાનું? એટલે એવા બી અને બીજા બી ખરાબ વિચાર જેનો કઈ અર્થ જ ન હોય, જેનું કઈ કારણ જ ન હોય, કનેક્શન ન એટલે હોય, તો એવા આપણે બી. સામયિક લઈએ છીએ ને, સામયિકમાં આપણે પ્રતિક્રમણ કરીએ ત્યારે બોલીએ કે આજે જેટલું પણ થયું જાગૃત રહેવાનું કે હા આવે છે. એટલે તમે સ્વીકાર તો કર્યું કે આવે છે, લોકો સ્વીકાર જ નથી કરતા. તો પાપને તોડવાનો પહેલો સ્ટેપ ઈ જ છે કે સ્વીકાર કરવું. આપણે પણ છોકરાઓ સ્વીકાર કરે ને કે મમ્મી મારાથી થઈ ગયું, એટલે આપણે રસ્તો કાઢીએ પછી એનો કે ચલો આમ કરજો, ટીચરને કહેજે. તો એમ તમે પહેલા સ્વીકાર કરો, પછી બીજો છે એનો પક્ષપાત ન કરો કે થઈ ગયું પણ આ થવું ન જોઈએ અને આ વસ્તુ સારી નથી, એમ એનો પક્ષપાત છોડી દો. તો પછી આપણી પાસે બહુ ન રહે. હમણાં તો હું જેમ કહીશ ને કે તમે તમારા ઘર વિશે નહીં વિચારો, તો વિચાર આવે જ. જેની ના પાડે ને એનું જ આવે. એટલે આપણું મન એવું છે વાંદરા જેવું. એટલે આપણે એને એવું બોલવાનું જ નહીં કે આ વિચાર ને નહીં વિચાર, એને કહેવાનું તું હજી વિચાર. અને કેટલો કચરો નીકળે છે નોટ ડાઉન કરવાનો કે આને મારી સાથે બગાડ્યું, મારા 5 લાખ લઈ ગયો, ત્યાંથી વિચાર મેં ચાલુ કર્યો તો હું એને મારવા સુધી ગયો. પછી રોજ ચિંતન કરું છું કે પૈસા તો જડ છે, હું ચેતન છું, જન્મ વખતે લાવ્યો નહોતો, તો આના માટે કેમ આવો વિચાર આવ્યો, મારે નહીં કરવો જોઈએ, નહીં કરવો જોઈએ, નહીં કરવો જોઈએ, એમ લખ્યા કરો ને તો 10 વખત 20 વખત 10 વર્ષ 20 વર્ષ એમ ટ્રેન કરો માઇન્ડને, તો હવે એ વિચાર ધીરે 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 આવવાનો ઓછો થાય, બંધ થાય. કે આ પૈસા છે, લખવાનું. આ લખવાનું, બોલવાનું, જે રીતે તમને ફાવે. તો માફી માંગ્યા કરવાની કન્ટિન્યુઅસ. પ્રતિક્રમણમાં બી યાદ કરવાનું કે મને તો ખબર છે કે મારા નણંદ માટે ખરાબ આવ્યો, મારા પાડોશી માટે ખરાબ આવ્યો, મારા સંગમાં આની સાથે જે મારું માને એને ઇન શોર્ટ, એ પછી પુત્ર હોય, પત્ની હોય કે કોઈ પણ સંગનો હોય કે મારી માતા હોય, ના માને ને એ માટે આપણને તરત ખરાબ એક વિચાર આવી જ જાય કે આ આવો કેવો, આપણાથી અલગ હોય ને એટલે આપણને એવું જ થાય કે બધા મારા જેવા જ હોય, મારા જેમ વિચારે, મારી જેમ બોલે, હું જેમ રિએક્શન આપું છું એમ આપે, એવું લાગે આપણને. તરત માફી માંગી લેવાની. એટલે બંધાયું હોય ને એ બધું પ્રતિક્રમણમાં તૂટી જાય. એટલે તો દિવસ અને રાત 2 પ્રતિક્રમણ મૂક્યા કે રાતના પણ આપણા વિચારો બંધ નથી થતા, દિવસના પણ બંધ નથી થતા. ગમે એવા ઉપકારી હોય પણ આપણે સૂતા હોઈએ ને 2 વાગે આવે ને હવે બધું ગરમ જમવાનું બનાવો, એટલે આપણને લાખોનો ઉપકાર કર્યો હોય, જન્મ આપીને કો કે કંઈક પણ સમજાવીને કો, પણ આપણને આવો આવી ગયો તો તમે માફી માંગી શકો પાછું એમ. ઠાણેનમ મોણેનમ જાણેનમ એ 3 શબ્દ એની માટે છે. અને લોગસમાં આપણે જઈએ છીએ તો સ્થાનથી પણ કાયાને દંડ આપું છું, મૌન રાખીને આને પણ દંડ આપું છું, અને ધ્યાનમાં જઈને આને પણ દંડ આપું છું. એટલે ત્રણેયને આપણે કાયોત્સર્ગમાં દંડ આપીએ.
તો એ દંડ આપ્યા કરવાનું, ઘડી ઘડી 1 લોગસ 2 લોગસ 4 લોગસ 10 લોગસ, જેટલી તમારી શક્તિ ઉભા રહેવાની હોય એટલા ધીરે 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 કૌશક કરતા જવાનું. અને એ આજે તમે 1 કર્યો 2 કર્યા તો એમ તમે વધારતા રોજે જાઓ. એટલે તો ઓલું અતિચારમાં મૂક્યું ને, કૌશક રોજે અધિકા અધિકો વધાર્યો ન હોય. તો આ અલગથી કૌશક તમારે કરવાનું છે, આ ત્રણેયને દંડ આપવા માટે. પણ આપણને શું લાગે પ્રતિક્રમણ મેં કઈ ગણો કૌશક એટલે આને અલગથી કરે જે જરૂર ના, તો એવું નથી. 6 એ 6 આવશ્યક અલગ અલગ કરવાના છે. કાયોત્સર્ગ પણ અલગથી કરવાનું છે કે મનથી મારું જેટલું પણ ખરાબ થયું છે મને તો ખબર નથી પડી, પણ આ જે પડી હોય એ વિચારવાનું, ને નથી પડી એ પણ વિચારવાનું. તમે ખાલી હું કોઈકને સમજાવતી હોય ને ભૂલમાં તમે બોલી ગયા ને એનો જવાબ તમને ખબર છે, મેં તમને પૂછ્યું નથી ને એમને પૂછ્યું હતું ને બોલી, તો પણ એમ જ થાય ને કે મને આવડે છે, તો ઈ પણ સાચી વાત. તમારો દોષ છે. તો એટલા બધા દોષો છે ને તો એ આપણને ખબર જ નથી પડતા, એટલે આપણા માટે 2 વખત પ્રતિક્રમણ મૂક્યું. બરાબર. જે આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો પિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જયમ જયતિ શાશ્વતમ. નેક્સ્ટ ટાઈમ આપણે પ્રણામ. સુખમય સ્થિતિ કરીશું અને વધારે હશે તો પ્રાણ પણ કરીશું 2 ક્લાસમાં. એટલે આપણે હવે લગભગ નજીક આવી ગયા છે, 8-10 ગાથા બાકી છે, તો થોડાક સમયમાં આપણું જે 4 થવા આવશે. પણ પછી એક્ઝામ પણ છે, એટલે ઓપન જ એક્ઝામ છે, એટલે ડરવાની વાત નથી, પણ આગળથી વાંચતા રહેજો. ચલો પ્રણામ બેન. શાંતિ રહેજો. હા પ્રણામ બેન, આભાર. ધન્યવાદ. હા ચલો.